ભરૂચમાં રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ માટે સનાતની ભાઈ બહેનોની પ્રચંડ રેલી સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ભરૂચ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જતન અને સુરક્ષા માટે આજે સમગ્ર શહેરમાં એકતાનો પ્રચંડ સૂર ગુંજી ઉઠ્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ વિશાળ રેલીમાં હજારોની સંખ્યામાં સનાતની ભાઈ બહેનો જોડાયા હતા અને રાષ્ટ્રીય ધરોહરનું જતન કરોના ગગનભેદી નારા લગાવ્યા હતા। ભરૂચની જામા મસ્જિદ તરીકે ઓળખાતી ઐતિહાસિક વિરાસતને લઈને હાલમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે। આ વિરાસત ખરેખર મસ્જિદ છે, ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે કે પછી કોઈ પ્રાચીન જૈન તીર્થ છે, તેવા વિવિધ દાવાઓ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે। આ તમામ વિવિધ દાવાઓ વચ્ચે આ અમૂલ્ય રાષ્ટ્રીય ધરોહરની યોગ્ય જાળવણી, સુરક્ષા અને તેના સાચા ઇતિહાસના સંરક્ષણ માટે હવે ભરૂચની જનતા દ્વારા પ્રચંડ માંગ ઉઠી છે। આ સમગ્ર વિવાદ અને ધરોહરના સંરક્ષણ સંદર્ભે ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા એક વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। હજારો નાગરિકોએ રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા માટે હસ્તાક્ષર પત્ર પર સહીઓ કરી પોતાનો ટેકો જાહેર કર્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શિસ્તબદ્ધ અને વિશાળ રેલીની શરૂઆત થઈ હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી। સમિતિના અગ્રણીઓ અને સાધુ સંતોની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને એક સવિસ્તાર આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું, જેમાં આ ઐતિહાસિક સ્થળની સુરક્ષા વધારવા અને તેના સાચા ઇતિહાસની તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી। અમારો હેતુ માત્ર આ અમૂલ્ય અને પ્રાચીન રાષ્ટ્રીય ધરોહરનું સાચું સંરક્ષણ થાય અને આવનારી પેઢી તેના સાચા ઇતિહાસથી વાકેફ થાય તે જ છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સાથે પુરાતત્વીય મહત્વ ધરાવતી આ જગ્યાની જાળવણી થવી અનિવાર્ય છે। હાલમાં કલેક્ટર કચેરી ખાતે કડક સુરક્ષા વચ્ચે આવેદનપત્ર સ્વીકારીને આ બાબતે યોગ્ય સરકારી સ્તરે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। जिला ब्लैक ट्रेप क्वारी एसोसिएशन राजपाटी द्वारा राजपाटी एसोसिएशन प्रमुख श्री चंद्रकांत वसावानी सूचना अनुसार अत्यारे राजपाटी हाल लगभग 50 થી 48 क्वारी कार्यरत है, जेना कारणे घणा 500 થી 1000 मजूर वर्गनी रोजीरोटी चाली रही है। परंतु हाल विश्वस्तरीय जो युद्ध चाली रह्यु छे एना कारणे डीजलनी मात्रा अमने पर्याप्त नहीं मळी शकती, जेना कारणे अमने खूब तकलीफ पड़े छे। मशीनरी जे क्वारीनी छे ए अमे रोड पर लावी नहीं सकता। भूतकाळनी अंदर अमने डीजल बेरल में सरकार द्वारा भी प्रोवाइड करवामां आवतुं हतुं अने पेट्रोल पंप द्वारा भी प्रोवाइड करवामां आवतुं हतुं, पण हाल सरकारना कोई परिपत्र ने कारणे अमने डीजल पूरती मात्रा में मळतुं नथी, जेना कारणे क्वारी रोजगार एकदम पड़ी भांगे एम छे। आवतीकालथी कदाच एवो पण निर्णय लेवो पड़े के क्वारीओ बंध करवानी स्थितिमां आवी जईए अमे, जेना कारणे जे अत्यारे दहेज इंडस्ट्रीज, झगड़िया इंडस्ट्रीज अने सरकारी कामों जे रोड रस्ताना चाली रह्या छे ए घणी बधी सरकारने भी घणुं बधुं नुकसान थाय एवुं छे। जेथी करीने अमारी विनंती है कि अमने डीजल पूरती मात्रामां मळे अने एनो योग्य निकाल करे सरकार, एवी अमे आज रोज रजूआत करवा आव्या छे। अपनी आसपास बनती घटनाना समाचार जोवा माटे गुजरात अद्भुत न्यूज गुजराती ने लाइक करो।